જો આજ અમે પાછા નોગણભાઈના તરબૂચ ખાધા એટલે હમણાં એ થયું કે પાછું અમારે આવવું પડ્યું. સેટ અમે વાડીનાથી ધક્કો ખાધો આથી ત્યાંથી 100 કિલોમીટર થાય તો અમે 100 કિલોમીટર દૂરથી પાછા તરબૂચ લેવા આવ્યા હે. અને 15 દી મારે તરબૂચ હાલ્યા તો ઈવાની વાર યા સરસ મજાના કણીવાળા અને બિલકુલ દવા વગરના. તો આજે પાછા અમે આવ્યા છે અને આ વખતે એડ્રેસ હું પહેલાં જ આપી દઉં કારણ કે ઓલી વખતે એડ્રેસ માટે મને ઘણા બધા ફોન આવ્યા હતા કે નોગણભાઈ કે એડ્રેસ આપો પણ અમે એડ્રેસ પછી ભૂલે ગયા હતા. એટલે આ વખતે આપણે આ આદિત્યાણા રોડ ઉપર અને સી હોટલની એક્ઝેક્ટ સામેથી રસ્તો નીચે ઉતરે છે. સી હોટલથી થોડાક આપણે આગળ હાલીએ તો હેઠે ડાબી સાઈડથી રસ્તો હેઠો ઉતરે છે એટલે ડામર પટ્ટી જ છે. હા બખલ્લા, હા બખલ્લાના એરિયામાં છે અને સી હોટલની એક્ઝેક્ટ સામે છે આદિત્યાણા રોડ, પોરબંદરથી આદિત્યાણા રોડ છે ને એ. અને નોગણભાઈના નંબર એ મેં ઓલી વખતે મૂક્યા હતા અને આ વખતે પાછા મૂકી. તો મિત્રો એને ત્યાં તરબૂચ લેવા ઘણા બધા માણસો આવે છે. ઘડી કઈ નવરાત જ નથી ને આથી બધા લે જાય. જેટલા એક વખત લેગા એ બધા પાછા લેવા આવે છે. તો આ વખતે પાછો બીજો ફાલ તો ક્યારે ચાલુ થાય? ચાલુ છે, એક બધીમાં ચાલુ છે. બે ચાર દિન થાય ને પાછો ચાલુ. હા આ જૂનાઈ ચાલુ જ છે ઈ. હા જૂનાઈ પણ ચાલુ હોય અને પાછા જે બીજા સ્ટેપમાં એની જે તરબૂચ વાવ્યા હતા ને એ બીજા સ્ટેપ ને પણ હવે ચાલુ થઈ જશે આવવાના. અને ટેટી તો બધી વેચાઈ ગઈ ને અમે ભૂગ્યા હતા. થોડી ઘણી નીકળે, ઘુમરો મારી નીકળે કદાચ થોડી ઘણી. આપણે જાયું પછી ખેતરમાં જોયું લગભગ ટેટી બહુ ભેગીથી પાકે ગઈ કે લૂ પડી ને એમાં ટેટી બધી ભેગીથી પાકે ગઈ. નકર તો ટેટી અસલ હતી ઘણી. અમારાથી ટેટી ખાવા તો ન પુગાણું પણ પાછું મેં કીધું હાલો એ પોરબંદર આવ્યા રજા આવતી અમારે હે ને ગઈકાલ રજા આવતી નિહાળમાં બધી. હા પછી થયું કે જઈએ તો આટો મારતા આવીએ ને લેતા આવીએ પાછું. ઈલ પગ દેવામાં તોડી નાખી અને પાછું હમણાં 2-4 દિવસ પાણી ને વાયરું સુકાઈ ગયો બરો. અંદર જાય ને પાણી. હા એ જરૂર ને ઈ બધે પાકે જાય. આમાંથી વીણવાની હોય તો વીણે લઈએ. હા અરે જો આવી રીતે નાનલો ખરી જાય. એથી ખરે જાય કે ઈ પાકે જાય એટલે સીધે આ મુકાય. બાકી તમે વેલો તાણો તો વેલો આખો ઉપડાઈ જાય. તો હાલો મિત્રો અમે જો આજ ટેટી લેવા આવ્યા હે. ટેટી થોડી ઘણી છે તો જે લેતા જઈએ. જો ગ્લાસ ભરાઈ ગયો ખાધા સરસ મજાના ને ટેટી જો ભેગી કરીએ. ટેટી લેવા આવ્યા. આ ટેટી ને એટલામાં હે બધાયમાં પાકે ગઈ આખી બધાય ગ્લાસ. આ જે કાસી લાગે ને હે આ ઈ કાસી હે. આ જો કાસી હા ઈ તૂટે નહીં તોડો ને તો આ હે ઈ મેળે ખરે જાય એથી મેળે ખરે જાય. આ ટેટી હે ને એટલે ડોલ લે લીધી હોત. હે ડોલ લેવી? આ રે જો એથી ખરે ગઈ. આલે આ લે લે તું. ઈ જો ઓલી એથી હે. હાલ હાથ લે. ઈ હા લે લે. માગળ વયો જાય હવે. આ ટેટી કેટલા વીઘામાં હે નોગણભાઈ? હા કદાચ 2-2.5 વીઘા છે. 2-2.5 વીઘામાં છે ને. આમાં કોઈ જાતની દવા મિત્રો પાણી સિવાય ગઈ નહીં. એની જો પાણી વગર પાણીની આ જરૂર પડે થોડી થોડી. બાકી કઈ જરૂર ન પડે. આમાં ઓલો ઘાસ ને ઉપાડી નાખો તો હું તૂટી જાય. આ કેમ પડતા નથી? ઈ પછી આ ઓલા વેલા ઉપડે ને ઈ હારું છે નતું ઉપાડ્યું. હા પેલા કે હાલો આપણે જઈએ ખેતરમાં. હાલો હાલો એમ કે આવો હાલો તમે આવો બધા ખેતરમાં. તો બધા ખેડૂત મિત્રો જ છે. જો આ લોકો બધા તરબૂચ લેવા માટે આવે છે. બધા તરબૂચ લેવા માટે આવે છે. ઘણા બધા મિત્રો આવે છે. અમે બેઠા હતા એટલી ઘડીમાં તો કેટલાય માણસો લેગા તરબૂચ. અને સ્કૂલ વાળા પણ ઓર્ડર આપે છે. મિત્રો કોઈને સ્કૂલમાં તરબૂચ ખવડાવવા હોય તો પણ કેજો. કે ટેટીની તો મને જે ખબર નથી તું પૂછી તો ખબર બરાબર. તો રાણાવાદ આવો ને દાદી ત્યાં હોટલ પેલા રસ્તો ટેટીનો કેમ ભાવ રાખ્યો હે? 25 રૂપિયા કિલો. 25 રૂપિયા કિલો. હા 25 રૂપિયા કિલો રાખ્યો જો. હા 4 કિલો. બહુ સરસ છે પણ એની મેળે જો આમાં પાકે છે સરસ મજાની ટેટી. એટલે મિત્રો અહીંયા આવીને લઈ જાવ. જો ઘણા બધા માણસો આવે છે. આગળ બેઠા હતા કેટલા લેગા ને કઈ મલક. હા લેવા જ આવ્યા તમે પણ બધા. હા જો આ લોકો બધા લેવા માટે જ આવ્યા છે. અને એક વખત જે અહીંયાથી લઈ જાય ને ખાઈ ને એ પાછા આવે જ 110% ગેરંટી પાછા. બહુ સરસ છે. એક વખત લેગાઈ હે. 2 વખત લઈ ગયા. 2 વખત લેગા. હા તમારું નામ? પરબતભાઈ. આપણે અહીં બાજુ પાડી.
ફ્રીજમાં ય નહોતા મૂક્યા, પણ તોય હા ઈ એક ભાઈ તો ઈ પણ કે અમારે કઈ ફેર જ ન પડ્યો કે હા, ઈ ઈવાની વીસ વાત. દિવસથી રાખ્યા ઈ કે આ. 15-20 દી સુધી ઈવાની વાર રહ્યા હતા. ટેટી હાલ છે ને ટેટી આલી આ 15-20 દી આલી એટલી લે જાય પાછા વરે લાંબો ટાઈમ પોસી પડે છે આને તો ફ્રીજમાં રાખવી જ પડે. પડે આને ફ્રીજમાં રાખવી જ પડે. હા. એની ફ્રીજમાં રાખવી બાકી તરબૂજો ફ્રીજમાં ન રાખવા જોઈએ 15-20 દિન હાવ 15 દિન ની સેકન્ડ કરીને થી હાવ કઈ અસર જ નથી. હા. આ જો ટેટી હે ઈ બધી વીણેલી હટાણે બધી ટેટી જેટલી જેટલી એઠી એની મેળે જ ખરે જાય એ બધી ભેગી કરેલી હે. જો કેટલી બધી છે ભેગી કરી ઓલા કેરેટમાં નાખી દઈએ. કેરેટ એનું લઈ લેવાની જરૂર હતી. આ ઢેકલો કરે દે ન કરે આ ઢેકલો કરીએ પછી આથી ભરેલી હું કેરેટમાં આ બધી ભેગી કર ને જો એક વાર હા એ બધી ભેગી કરેલી આગળ આ રહી જો આ કેવી સરસ છે જો હા કેરેટ લે ઉપર થી એકલાથી દવા વગર અને ખાવાની તમને મજા આવી કોઈ જાતની તકલીફ ન થાય અને ખાવાની મજા આવે તો આ વિડીયો છે બધા શેર કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો. આજો બધા એમ પાછા મોટા મોટા થાય ઝીણકા હે આ ખાઈ બધા તરબૂચ હે વાહ ઓલી કોર મોટા હે ને હાલો એ બાજુ છે આ તો જે સેલો ફાલ હે ઓહો હાલી પછી કાંટો મારેવીએ હાલો આટો મારેવીએ કો જોવેવીએ પાણી હે આની અંદર થી જ જાય ને પાઇપલાઇન ની અંદર થી જ ને હા અંદર જ જાય પાણી આ શું છે પાણી નીકળી જાય છે હા થોડાક મોટે રાખે ને એ ઉતારે ને લે જાય હા આમ તમારે છે ને એ ઓલું બદલવાની જરૂર છે અને સુગંધ લગભગ મને એમ છે એનો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો આ બધા હજી નાના નાના હે મિત્રો આ બધો ફાલ પાછો 10 દી પછી પાછો આખો આવી હે 10 દી પછી પાછા બધા તરબૂચ તૈયાર થઈ જાય કામ જોવે તું હું જોઉં આમાં કે જો ઓલું નથી આ બદલવાની જરૂર લાગે છે હે આને બદલવાની જરૂર ગ્લાસનો હાથ ઓલે બનાવવાની ટેકનિક ઓલો જો
હા 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 તો આમાં એક માખી વકડાતી નથી હા નીચે છે એમાં પકડાય છે એમાં આવે છે તમે આ સક્સેસ મને નથી લાગતું સક્સેસ હોય એવું કારણ કે આમાં એક માખી નથી એનો મતલબ સક્સેસ નથી બદલાવવું પડે ને આનું રિઝલ્ટ આ જ લાગે છે આજે આપણે જોઈએ એ કદાચ આ કારણ છે નીચે જે બોલ જેવા છે એમાં આવે છે આ ગ્લાસ જેવા છે એમાં થોડુંક આ જો મોટા હે આ જે પાયકા ને જ ને બાકી ગયા ગ્રુપમાં હરખ્યા વ્યવસ્થિત પાકવા 4-5 દિવસ વાર લાગે આ મિક્સ માં કોક બિયારણ એવું આવે છે હા એ અમુક કોક નીકળે એવું જો આ કેવું હાલો અલગ પટ્ટાવાળું સટ્ટા પટ્ટા વાળું એટલે ટૂંકમાં આ ને આમાં સુધારેલ જાત હોય બિયારણ બરાબર આ પટ્ટાવાળું હોય એમાંથી જ સુધારેલી હોય એટલે પછી અમુક આવું થાય પછી જો વાર્યું હા જો ઈ છે ઈથી અલગ ટાઈપ ઈ થોડુંક અલગ છે આથી આવા આપણા અમુક જગ્યાએ હોય આ દ્વારકા બાજુ છે ને આ ટાઈપ ના હોય ઈ પણ કઈક અલગ છે ને એટલે પછી આમાંથી પછી જે સુધારે ને ઈ પછી હાવ તાઈવાન થાય હા જો કેટલું મોટું હે આ બ્લેક છે આ જો પ્રિન્ટ છે પ્રિન્ટ દેખાય અલગ ડિઝાઇન અલગ છે ઘણા એવા છે હે ઓલું સક્સેસ ઘણા હા એકદમ કાળા કાળા કલર ના હોય ખબર આ તાઈવાન કાળા જ થાય હા તાઈવાન તાઈવાન બાહુબલી આવે ને ઈ જાય છે બાહુબલી પ્લસ ઈ શકશે માખીઓ આવે ગઈ આમાં આવે છે માખીઓ અંદર પુરાઈ ગયું આમાં આવે છે આમાં આવે હા તો મિત્રો હવે જો આ છે બધાયમાં તરબૂચ છે બધાય છે જો આર્યા આ બધા એ પાકે જાહે વધે ને 5 દી અઠવાડિયું છે હવે અને અમે હવે તો પૂરી થવા આવી ને તરબૂચની સીઝન ની પણ મોટા મોટા બધા એલા થઈ ગયા હોય હા જો પણ 5 દી જ્યારે આવી એટલે સાલ હે ને થોડી આસી થઈ જાય માણ શું છે ઘણી વાર થાય ઘણી વાર આવે હા ઘણી વાર થઈ જાય બરાબર આ જો ઘણી વાર થાય મોટા થાય એટલે સરસ મજાના છે મોટા મોટા આજો આ તો જો કેવી મોટું થાય આજો પાકે ગું હોય પીરું દેખાય એટલે પાકે ગું ના ના એવું ન હોય પણ એક તડકો લઈ ગયો હોય ફરી ગયો આ બાકી જમીન મળતો હોય ને ઈ ભાગ પીળો હોય માટી તડકો ન પૂગે ને એટલે પછી એમ જો ઓમાં તડકો લાગેલો વેલો હુકાઈ ગયેલો છે વેરી તમે ખુલ્લે ખુલ્લા ને મૂકી દીધા 1 મહિના દિવસે મર્યા એવા ને એવા નીકળ્યા મહિના દી બસ એવા બાર ફ્રીજ માં ની બહાર જ રાખવાનું આ જો મહિના દી સુધી નથી બગડતા 15 દી તો મેં ટ્રાય કરી હતી હું આથી લે ગઈ ને તો મેં કીધું હાલો 15 દી સુધી તો બહાર રાખીએ ફ્રીજ માં નતું રાખ્યું 15 દી બહાર રાખ્યું તો ઈવાની વાર 15 દી સુધી ખાતર કેવી રીતના ખાતર નાખવું હોય તો કે ઓલા પાણી ભેગું મિક્સ કરે ને ના મોરથી સાહ ભરી દઈએ ને ઠીક પારો કરીને તારે ટ્રેક્ટર ની છાન ભરી દઈએ બરાબર ઠીક હા પછી આ માટી વેકર પારો કરીએ એટલે માટી દબાઈ જાય હા દબાવી દે નીચે ઓલો પાઇપ પાતરી ફિલ્ટર ટપકનું ફિલ્ટર અચ્છા ટપક પદ્ધતિ માટેનું જે આ ફિલ્ટર હે આમાં કચરો કે કઈ ન જાય એમ ને હા નકર તો નળિયું બ્લોક થઈ જાય આ પછી અમુક ટાઈમે આને ખોલી નાખે અહીંથી નીકળી જાય કચરો ના એ અહીંથી જ નીકળે આ ઉપર સાપડો રહ્યો ને હા એ ખુલી આ ખોલીને બધું નીકળી જાય બહાર નીકળી જાય અહીંથી ખુલી જાય એટલે જારી સાફ થઈ જાય ટૂંકમાં આ બધી જારીમાં આમાં જારી ભરાઈ જાય ટૂંકમાં પછી આને કાઢી અને કુંડામાં ધોઈને પછી ફિટ કરી દઈએ એટલે રેડી અને પાણી જે ઓલામ જતું ભાઈ કુવામાંથી અહીંયા આવતું અને બાકી આમાં જતું એટલે એમ વાંધો ના આવે આ બધી સિસ્ટમ ટપક પદ્ધતિ માટેની સિસ્ટમ હે ને બધી આ હે ને અટાણે પાણી હા પાણી હોય એટલે વાંધો ના આવે અટાણે જો ઉનાળામાં પાણી વાયમાં છે એટલે વાંધો ના આવે
આજે ચોખવાનો કાંટો ને બધું યાદ છે અહીંથી જ માણસ લઈ જાય ચોખે ને કાંટો ને હે બધું હજુ ટેટીને ચોખે લે એવું કે ટેટીને કોણ ચોખી લે અમારે હાલો એવું ભાગવું છો જે 2 કલાકનો રન છે 2 કલાકનો રન છે અમારે અહીંથી કે ભાગવું છે હા ને મારો ભાઈબંધ છે ઘણા વર્ષો પહેલા મળ્યા છે હવે મને યાદ નથી આવતો ક્યાં છે મળ્યા એ તો ચોક્કસ ક્યાંક મળ્યા છે ક્યાંક મળ્યા હતા ને છોકર હું નોકરી કરા ખંભાળીએ ઈ ભાઈ રાજનભાઈ નો ભાઈબંધ પાકો ભાઈબંધ હા ઈ કાક લગનમાં ભેરા થયા હતી કયું તારું એનું યાદ કરે કે કાં ભેરા થયા હતી એવી ગાડીમાં જતો ને ફેરવા હા કોઈ અવાજ આવે ઈ તો આવી જાય કાલે ને ગાડીમાં મારે ફેરવા આવું જતો જ બતાવી દો હા તો કાંઈક ભેગા થયેલ છે કોઈ જગ્યાએ તમે બોલો એમાં કઈ જગ્યાએ ઠાકું હાલો તો એવું અમે ભાગીએ મીઠાનો વગર છે ને હા હા ત્યાં નોકરી ફિક્સ ટાઈમ ન હોય બેન નક્કી ન હા હોય કે ને મને આવતા બધી પાકી ગલત છે ને હાજર બધી પાકેલી છે હા નગરભાઈ આનો જોક કરી દયો પડી છે કાંટો ઓલું તરબૂચ તો જો એનો વજન કરો તો કેટલો થાય હે એનું વજન કરો નથી તો વિડિયો હાજર મોટા તરબૂચ મોટા કેવી મોટો હા માન ઉપડે હો એવડો કે 7 કિલો જેવું છે હે 7 કિલો જેવું છે 7 કિલો જેવું તરબૂચ છે 7 કિલોનું તરબૂચ છે ને આજે જો હા જો ઈ બે ઈ વાત છે મોટા તે વખતે કીધું હતા કે 7 કિલો 7 કિલો થાય છે એવા ક્યાં લાયક અમને નંગ દેખાડ્યો છે 7 કિલો ભરવા એક થી 11.5 કિલો 11.5 કિલો ઓહો એક તરબૂચ 11.5 કિલો જો ના તો કાંટામાં રાખે વીટી ફોટો પડી છે બરાબર દીધી આ જો આ એક તરબૂચ છે અને 6.900 એટલે એમ સમજ 7 કિલો જેવું વજન છે હા 6 કિલો 6.700 6.8-900 જેવું અને 7 કિલો જેવું છે સારું હાલો તો એવું ભરી લ્યો